નલિયામાં દ્રષ્ટિ ફ્રી નેત્રમણી સેવા કેમ્પ યોજાયો। નલિયામાં દ્રષ્ટિ ફ્રી નેત્રમણી સેવા કેમ્પ જે લાયન્સ હોસ્પિટલ ભુજ, ગાયત્રી પરિવાર નલિયા અને લોહાણા મહાજન નલિયા અને તૃપ્તિબેન રતનસિંહ આસર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત આયોજિત આંખોનો કેમ્પમાં 76 જણાએ લાભ લીધો હતો। 36 જણાએ જુદા જુદા ઓપરેશનો કરી અપાશે। 25 જણાઓના મોતિયા અને વેલના ઓપરેશન લાયન્સ હોસ્પિટલ ભુજમાં નિઃશુલ્ક કરી અપાશે। પડદાવાળા 2 જણાઓના, કીકી ફુલ્લાવાળા 3 જણાઓના, ઝામરવાળા 1 જણનું, છારીવાળા 4 જણાઓના, પરબાવાળા 1 જણાનું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ટ્રસ્ટ ધનલક્ષ્મીબેન આલિયા સાચરી ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરિયાતમંદને ફ્રીમાં પણ કચ્છમાં અને કચ્છ બહાર કરી આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ પાનુશા। લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે અમે દર મહિનામાં અલગ અલગ વિવિધ ગામડાઓમાં જઈ અને નેત્ર રોગ નિદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં સારા એવા ત્યાં સ્થાનિક પાર્ટીઓનો સપોર્ટ મળી રહ્યો છે, દાતાઓનો સપોર્ટ મળી રહ્યો છે। દર મહિનાની વાત કરીએ તો દર મહિને 300 થી 400 ની આસપાસ ત્યાં મોતિયાના ફ્રી ઓપરેશન થઈ રહ્યા છે અને કેમ્પમાં પણ દવા, ટીપા જેવી વગેરે સામગ્રીઓ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવી રહી છે અને અત્યાર સુધી લાયન્સ એલિમેન્ટ ગ્રુપ હોસ્પિટલમાં 29,000 પ્લસ આંખના મોતિયાના ઓપરેશન થઈ ચૂક્યા છે અને બધાને સારી એવી દ્રષ્ટિ મળી ચૂકી છે। તો આજે પણ હું અહીંયા જે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તો બધાને વિનંતી કરીશ કે વધારે પડતી બોડી સંખ્યામાં લોકો લાભ લે। લાયન્સ હોસ્પિટલ ભુજ, નલિયા ગાયત્રી પરિવાર, નલિયા લોહાણા મહાજન તથા નલિયા તૃપ્તિબેન રતનસિંહ આસર સ્મૃતિ ટ્રસ્ટના સહકારથી આંખનો ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે। આજરોજ આ કેમ્પમાં દર્દીઓને તપાસવું અને જેમને જરૂરિયાત હશે એમને આંખના નિઃશુલ્ક આપશું તથા જેમના મોતિયા અને વેલના ઓપરેશન જણાશે તેમને નિઃશુલ્ક ભુજ લાયન્સ હોસ્પિટલ મધ્ય ઓપરેશન કરી આપવામાં આવશે। પહેલા કેટલા કેમ્પ અહીંયા નલિયામાં 480 નો કેમ્પ છે। 480 કેમ્પ નલિયામાં અમારો પહેલો કેમ્પ છે। આ અત્યારે એમાં 480 નો કેમ્પ થઈ રહ્યો છે। અમારે દર મહિને 10 થી 15 જગ્યાએ કેમ્પ ચાલુ જ હોય છે। લાયન્સ હોસ્પિટલ મધ્યે ડાયાલિસિસની ફ્રી સેવા ચાલુ છે, જનરલ ઓપીડી ચાલુ છે, દાંતનો વિભાગ ચાલુ છે, લેબોરેટરી ચાલુ છે। ડાયાલિસિસ કમ્પ્લીટલી ફ્રી કરવામાં આવે છે અને આંખના ઓપરેશન દર મહિને 3.5 નિઃશુલ્ક કરવામાં આવે છે। આભાર।